તો તારું જીવન, તારું પરિવાર, તારા બાળ બચ્ચા દુખી ના થાય. કાલ બે દીકરીઓ હારે જવાનું છે, આ મેલડી જાય તો પટેલ. આ બે દીકરીઓ હારી પાછળ જાય ને મેલડી પાછળ જાય ન્યાય લેવા. ત્યાર તમે ક્યાં પહોંચશો? અને હું ના મળી તો એના કરતા સમયસર સાથે હું વાત કરી અને સમય સાથે હું તમને મળીશું. તો એટલું યાદ રાખજે કે સવારે 11 કે 12 વાગે તમે પહોંચી જજો, સમાધિએ પહોંચી જજો. માતાઓને દેવને રાજી કરજો ને એને તમને કઈક આપ્યું તેનો હક હોય, હક અધિકાર હોય ને, એનો હક અધિકારો અપાવવાનો પ્રયત્ન કરું છું. એટલે જજો, લાડ કરજો, બેહજો અને પગે લાગીને કહેજો કે માં તમારો લાખ લાખ આભાર કે તમે એમને દીકરો દીધો ને દીકરો તમને અર્પણ કરીએ છે. તમે રાજી થાવ ને દીકરાને તમારો દીકરો બનાવીને રાખજો. માં સારું આલ્યો, સુખી કરજો, સારા સંસ્કાર આપજો. અમે હોય કે ના હોય, તું કેટલું જીવીશ? 50 કે 100 વર્ષ ને પેલી મેલડી યાદી એનાથી કાળ સુધી બેઠી છે. હું મેલડી છું આ કળિયુગ ની અંદર. આ હજારો લાખો ને કરોડો વર્ષ જતા રહ્યા. પાવાગઢમાં કાળકા બેઠી છે કે નહીં બેઠી? રાજા ને મહારાજા હતા ત્યાં સુધી બેઠી છે. તમે હસો તોય બેઠી છે, તમે નહીં હોય તોય બેઠી છે. એમ તમને કહું છું કે એવું કહેજો કે માં અમે હોય કે ના હોય તારો દીકરો તું સાચવજે. અને આનું હોકાર ના આવવાનું, હોકાર ના આવવાના દીકરો એમ ના કે હું મેલડી છું તો ભર્યું મારા અવતારમાં ખોટ પડે. હું મેલડી છું, મુશ્કેલ વર્ષ પર નથી કંદ્રપ્યા મેલડી છું. એટલે રાજી કૃપા કરી, રાજી કર્યા અને આટલું આલ્યું. કોણ આલે છે? કોણ બતાવે છે મને? એ તો કહો. કળિયુગમાં વાતો થાય, વાતો થાય, ખાલી વાતો. તું કે મારી પત્નીની તકલીફ છે, લે ક્યાં છેડો અડ્યો? ક્યાં છેડો અડ્યો? તારા દીકરાને છેડો અડ્યો. તારા દીકરાનો અવતાર આવ્યો, તારા દીકરાને મેલડી રોઈ. અરે મારો દીકરો મને નહીં મળવા આવતો. એવું થાય કે ના થાય? થાય ને. એટલે જો મેં તો તમને આલ્યું, મેં તમને માર્ગ બતાડ્યો, સારો માર્ગ બતાડ્યો છે જે કોઈ નહીં બતાવે અને કોઈને બતાવવાની તેવડ નથી. મારી સત્તા ચાલે કળિયુગની અંદર. હું અમરતી મેલડી જોગ માયા મેલડી છો. મારી હર્ષિદીના રામ સા હું કોયલા ડુંગરની ભગવતી બોલું છું. એ અમરત ગયે જોગી ભોગીને રોગીને મળવા માટે. તારે મેં હર્ષિદને કીધું તું એને ભેગું જજે. એટલે હર્ષિદ માતાએ અમરતે ભેગી ગઈ ને ત્યાં બેઠા બેઠા એ લોકો વાતો કરે છે. એ લોકો બેઠા બેઠા વાતો કરે છે. એટલે અમરતે કીધું કે તમે ચિંતા ના કરશો, તમારા માટે કંઈક મીઠું મિષ્ટાન લઈને આવશે બાબાજી, તમે રાજી રહેજો. અને મેલડીને કહેજો કે રાજી રહે. કારણ કે એની મેલડી એની ભક્તિની મેલડી હોય ને. એ કોકની ભક્તિની મેલડી, એને ભક્તિ કરી, એને તપ કર્યું, એને ભજન કર્યું, એને જે કર્યું હોય એ. પણ એની મેલડી આજે તમારા કામમાં આવી ને. ભલે એ તો સમાધિમાં ધરતી પર ભોમાઈ ગયો, એ તો સમાધિમાં લીન થઈ ગયો, પણ જોયું ને આજે એક પોકારે, એક બાવાજીને યાદ કરવાથી આપણા ઘરે દીકરાનો જન્મ થાય તો એ બાવાની ભક્તિ કેવી હશે, એની જોગમાયા કેવી હશે. અને આપણે